હર શરણમ હર શરણમ હરિ શરણમ હરિ શરણમ હર શરણમ હર શરણમ હરિ શરણમ હરિ શરણમ હરે શરણમ હરે શરણમ હરે શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હર શરણમ શિવ શરણમ હર શરણમ શિવ શરણમ હરિ શરણમ શિવ શરણમ હરિ શરણમ શિવ શરણમ હર શરણમ શિવ શરણમ હર શરણમ શિવ હરિ શરણમ શિવ શરણમ હરિ શરણમ શિવ શરણમ હરે શરણમ હરે શરણમ હરે શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શિવ શરણમ હરે શરણમ હરિ શરણમ હરે શરણમ હરિ શરણમ બોલીએ બાલ કૃષ્ણ ભગવાન ભગવાન કી જય જય સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાન કૃષ્ણની સટીલી રસીલી અને નશીલી એવી બાલ લીલાની કથા સંભળાવી રહ્યા છે. ભગવાન શિવજી લાલાજીના દર્શન કરીને અંતર ધ્યાન થયા. પણ આપણે ગઈકાલે જોયું કે જે વસુદેવ નંદ રાજાને ઘેરથી માયા રૂપી દીકરીને લઈને આવે છે અને કંસના હાથમાંથી એ જગદંબા છટકી જાય છે અને કહેતા જાય છે કે મૂર્ખ, મને તું શું મારી શકતો હતો? તને મારવા વાળો તું જન્મી ચૂક્યો છે. આ કંસે સાંભળ્યું છે ને પછી કંસની ઊંઘ હરામ થઈ ગઈ છે. તલવલાટ પેદા થયો છે. તત્કાલ મંત્રીઓની સભા બોલાવી અને કહેવા લાગ્યા કે દેવકીનો 8મું સંતાન મારો વેરી જન્મી ચૂક્યો છે એમ જગદંબાએ કીધું હોય તો સત્યતા હોય. હવે એને ગોતવો ક્યાં? મંત્રીઓએ કીધું, કંસરાય, તમારે એક બહેન છે જેનું નામ પૂતના છે.
અને આ પૂતના એની આસુરી માયાથી કોઈ પણ રૂપ ધારણ કરી શકે, એને આપણે આદેશ આપીએ કે વ્રજના દરેક ગામડામાં આજથી પહેલાના 10 દિવસે જન્મેલા બાળકો હોય એને કોઈને કોઈ રીતે મારી નાખે. પુતનાએ બીડું ઝડપ્યું છે. આ બાજુ મથુરામાંથી પુતના નીકળી છે અને સુખદેવજી કહે છે કે રાજન, ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્યા મથુરામ ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કર્મ દાતુમ કુરુદવઃ. આ બાજુ નંદરાજાએ ગોકુળના ગોવાળિયાઓને એક દિવસ ભેગા કરીને કહેવા લાગ્યા કે આપણો રાજા કંસ એને આપણે દર વર્ષે કર ભરીએ છીએ, તો હાલો આપણે કંસને કર ભરવા જઈએ. નંદ રાજા ભોળા બાદશાહ છે એટલે એને નક્કી કર્યું કે મારે આ વખતે રાજાને ડબલ કર આપવો છે. શું કામ? કર આપવાની રાજનીતિ એમ કહે છે કે રાજાના ખજાનામાં પડેલો કર જો દુષ્કાળ પડે ને તો પબ્લિક એનો ઉપયોગ કરી શકે. એટલે નંદરાય કે મારે ઘરે ભગવાને કૃપા કરીને દીકરો દીધો તો આ સમાજ માટે મારે કાંઈક દેવું છે, ડબલ કર આપવો છે. ભગવાન લાલાજી ઘોડિયામાં હુતા હુતા એના બાબાની વાત સાંભળે છે અને મનમાં વિચારે છે કે ઠેઠ મથુરા છોડીને તમારે આંગણે આવ્યો છું, હવે તમારે મથુરા જવાની શું જરૂર છે? ભગવાન વિચારે છે. અને આમાં એક વખત જો પરમાત્માનો એકાકાર થાય તો કંસ જેવા અહંકારને પોષવાની શું જરૂર છે? ભગવાન મનોમન વિચારે હજી બાલ્યાવસ્થા છે એટલે બોલે નહીં, પણ નંદ ભોળા છે. સવારના પોરની અંદર ગાડા ભરી ભરી નંદ ને ગોવાળિયાઓ મથુરા આવ્યા છે. કંસને ખબર પડી કે ગોકુળના ગોવાળિયાઓ કર લઈને આવે છે અને એમાં નંદ આજે ડબલ કર આપવાના છે, એટલે કાંઈક મળવાનું છે ને. એટલે કંસ એ સ્વાર્થનો સંસાર છે. કારણ કે ડબલ કર આવે છે ને એટલે બેઠો રહ્યો કંસ ગાદી ઉપર. નંદરાય આવ્યા, પધારો પધારો નંદરાય. કંસ કહે છે મેં વાત સાંભળી છે કે તમારે ઘરે સંતાન થયા છે. હા મહારાજ, લ્યો આ મીઠાઈનો પેંડો ખાઓ. કંસે મીઠાઈનો પેંડો મોઢામાં મૂક્યો તો મીઠો નો લાગ્યો, કડવો લાગ્યો. કારણ કે જે ઈર્ષા ને અદેખાઈમાં જીવતા હોય ને એને કોઈની મીઠાઈ મીઠી નો લાગે સાહેબ. કર ભર્યો એટલે કંસ ઉઠી ગયો. નંદ રાજાને એમ થયું રાજા છે, ઘણા કામ હોય, નીકળી ગયા, ભલે ગયા. લાવને મથુરામાં આવ્યું છો તો મારા મિત્ર એવા વસુદેવને મળતો જાવ.
રાજાની મંજૂરી લઈ અને કારાગૃહમાં દેવકી ને વસુદેવ છે ત્યાં નંદ તેને મળવા માટે જાય છે. નંદ રાજા ભોળા છે, બોલી ઉઠ્યા, વસુદેવ, મેં વાત સાંભળી છે કે તમારા શાળા કંસે તમારા 6 દીકરાને વધેરી નાખ્યા છે, એને મારી નાખ્યા છે. પણ ઉપાધિ ન કરશો, ભગવાને મને 2 દીકરા દીધા છે, એ તમારા જ છે ને. ઉપાધિ ન કરો, વૃદ્ધાવસ્થામાં તમને સાચવશે. હવે આ ભોળું પણ માં બોલે છે, પણ વસુદેવ કહે છે કે આ ભોળા બાદશાહને ક્યાં ખબર છે ખરેખર મારા દીકરાઓ છે. પણ વસુદેવને ખબર હતી કે કંસ હક નહીં કરે, એટલે કે છે નંદરાય, અત્યારે અસુરોનો ત્રાસ છે, ગોકુળને રેઢું ન મૂકો, જલ્દી જાઓ. નંદરાય વિદાય થયા અને આ બાજુ કંસેન પ્રહૃતા ઘોરા પુતના બાલ ઘાતિની શિશંશ્ચાર નિઘ્રંતિ પુરગ્રામ વ્રજ આદિશુ. વ્રજના એક ગામડામાં દસ દિવસ પહેલા જન્મેલા દરેક બાળકોને ગોતી ગોતી કોઈ કપટ કરી, કાવતરા કરી, આસુરી માયા કરી અને નંદના જે ગામડાઓ છે વ્રજના, એના બધાના બાળકોને મારવા લાગે છે. હાહાકાર થયો, શું થયું, શું થયું? પૂતના નાના પશુને પહુડા જેવા બાળકોને મારતી 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 ગોકુળના પાદરમાં આવી. એને નક્કી કર્યું કે લાવ હું એક ગોવાલણનું રૂપ લઉં. પૂતનાએ ગોવાલણનું રૂપ લઈ અને મથુરાના પાદરમાં આવી. ગામડાનું ગામ છે એટલે પેલાના જમાનામાં સ્ત્રી ઘૂમતો તાણી નીકળે, એટલે પૂતના ઘૂમતો તાણી નીકળે ને પાદરમાં બેઠેલા વડીલો વાત કરે કે મારા ઠાકોરજી કેવી કૃપા કરી કે ભલે મોળે મોળે પણ નંદને ઘેરે દીકરા 2 દીધા છે. એમાં નાનો જે શ્યામ વર્ણા રહ્યો ને, જાણે તેના મુખના દર્શન કરી છે ને તો આખા દિનો થાક ઉતરી જાય છે. કેવા રૂપાળા દીકરાઓ છે. આમ અંદરો અંદર વડીલો વાત કરે અને પૂતના નીકળી એટલે એના કાનમાં સાંભળ્યું કે હા, નંદને ઘેરે 2 દીકરાઓ જન્મ્યા છે. હવે પૂતનાએ નંદનું ઘર તો જોયું નથી એટલે નક્કી કર્યું કે ઘરનું સરનામું ક્યાં લેવું. તો કે હાલો હું યમુના નદીના પાણીના પનિહારીના ઘાટ ઉપર જાઉં. તમે જોજો, આપણે બસમાં બેઠા હોય ને 2 જણ તો એકબીજાને કોણી મારે, આ ઘોર હરખી બારી બંધ કર, આંખું વઢે એકબીજાની. પણ બેનું બેઠા હોય ને 2, એમાં ત્રીજી કોઈ આવે, બેન હકળાવ ને બેન ને બેહારે. અને બધું પૂછી લે, તમારું નામ શું, ક્યાંથી આવો છો, ક્યાં જાવ છો, ઘરના શું ધંધો કરે છે, છોકરાઓ સાબરા કેટલા છે. એક પ્રશ્ન ફરજિયાત કરે, હાહુમાં બેઠા છે એટલે ઓલી હામે વાળી એમ કે ઈ તો માથાકૂટ છે,
કહેવાનો અર્થ કોઈ પણ વાત અત્યારે તો સાહેબ SMS થઈ ગયા, આઈટી ટેકનોલોજીના અત્યારના ઇક્વિપમેન્ટ દ્વારા એક ક્ષણમાં મેસેજ વાયરલ થઈ જાય. તે દિવસે પદ્ધતિ હતી પણ એક કાને સંભળાય ને ગામના 1000 કાને સાહેબ આખા દીમાં પ્રસરી જાય. આ પદ્ધતિ એટલે પૂતના આવી જે નારાયણ બેન ઘૂમટું તો ઉતાર્યો ગોવાલણો જોઈ બેન અજાયણા લાગો છો. હા બેન પેલા વેલા આવીશું. કોણ છો? અરે બેન હું યશોદાની છેટાની બેન થાપ. એટલે બેન તો જબલું લઈને આવી. કારણ કે યશોદાને ઘેર તો લાલો ભયો છે. હા હું એની માસી પૂતના. પણ બેન એનું ઘર ક્યાં આવ્યું? લે તું આટલા વર્ષથી આવી નથી? તો કે મને નાનપણમાં પરણાવી દીધી મારા હારા નઠારા, મને ઘર બાયણે નોતરા નીકળવા દેતા. પણ યશોદા મારી બેનને ઘેર દીકરો થયો ને બાજીને આવી છે. જો બેન યમલ અને અર્જુન, યમલાર્જુન નામના બે વૃક્ષ ઉભા ને એ નંદનું ફળિયું છે. પૂતના હાલતી નંદના ફળિયામાં આવે છે અને માં યશોદા લાલાજીને ગોદમાં લઈ અને પૈપાન કરાવે છે. ભગવાન ઓળખી ગયા કે માસી આવે છે જબલું લઈને. એ વધાય હોય યશોદા, પૂતના કહે છે તમારે ઘેરે ભગવાને દીકરો દીધો. યશોદા રાજી દે. હા બેન હા, આવો મીઠાવ ખાઓ. સારું ક્યાંથી આવો છો? અરે યશોદા મને ન ઓળખી? હું છેટાની તમારી બેન થાવ છું. નાનપણમાં મારા લગ્ન થઈ ગયા, તું તો હારે આવેલી હશે. યશોદા ભોળા હશે. તો બેન આમ જો બપોર થયો છે, રોટલા ખાઈને જાય છે. કારણ કે આવે તે અતિથિ હોય. અને યાદ રાખજો, જેના ઘરના રોટલા મોટા ને એના ઘેરની અંદર મારું પ્રભુ જન્મે છે. એટલે આપણી તળપદી કહેવત છે ને કે ફલાણા ભાઈના ઘરના રોટલા ગાડાના પૈડા જેવડા. પણ એમ મોટા ન હોય, પણ એના આંગણેથી કોઈ ભૂખ્યું ન જાતું. અને યાદ રાખજો, આપણી સંસ્કૃતિ હતી કે આપણે આંગણે કોઈ દુખિયો માણસ આવે ને તો શક્ય હોય તો પાણી પાવો, શક્ય હોય તો ભોજન કરાવો, અને એ દુઃખના ગાણા ગાઈ અને કદાચ આપણે એને આપીને શકી તો આશ્વાસન આપો, પણ ખાલી એને જવા ન દો. એ આપણી સંસ્કૃતિ છે. અને યાદ રાખજો, આપણા આંગણે જો પરમાત્માએ કાંઈ સમય આપ્યો હોય ને તો માણસ આવે. માણસની પાસે માણસ ન આવે. તમને પરમાત્માએ સમય આપ્યો છે, એનો અર્થ કે તમને ભગવાને સમય પૈસા વાળા તરીકે બનાવવાનો આપ્યો છે. અને એમ નામ ન આવે સાહેબ, ટાઈમ વગર, સમય વગર. એટલે સંપત્તિ વાળા હોય તો સાધુ બ્રાહ્મણો આવે આંગણે, કારણ કે એને આકાંક્ષા હોય કે અમે ઠાલા પાછા નહીં જઈએ. ચાતક હોય ને એ ખાલી વાદળાની પાસે યાચના ન કરે સાહેબ. એ ચાતક ભરેલા વાદળા પાસે યાચના કરે અને વર્ષે ને ચાતક પાણી પીવે. અને અમારા કવિ કાગે કીધું છે સાહેબ, એ જીતારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે
આવકારો મીઠો આપજે હો એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે હો એજી તારા કાને રે એ સંકટ કોઈ સંભળાવે તો સંભળાવે રે બને તો કાપજે આ દુનિયામાં માગવું અને મરવું એક છે. માગવું હેલું નથી ભાઈઓ. એકવાર માગે ને એટલે એનું તેજ ઘટે છે, એનું માન ઘટે છે. પણ સંતો એમ કે છે માગો નહીં, મેળવવાના અધિકારી પેલા બનો. પેલા આપણે આપણી પવિત્રતા, આચાર વિચાર વાણી વ્યવહાર પાત્રતા તૈયાર કરો. માણસને એમ થવું જોઈએ સાહેબ મારે આને આપ. અને યાદ રાખજો આવો માણસ મજબૂરીમાં એવો માણસ જોઈને એની પાસે જાતો હોય, પણ યાદ રાખજો માનવીની પાસે માનવી નથી આવતો, એના સમયની પાસે આજે દુખિયાઓ આવે છે. માનવીની પાસે કોઈ એ માનવી ન આવે માનવીની પાસે કોઈ માનવી ને આવે રે એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે આવકારો મીઠો આપજે આપજે હો અને એટલે જ આપણા વેદમાં અતિથિ દેવો ભવ આવો શબ્દ આવ્યો છે. અતિથિ એ પરમાત્મા છે. અને યાદ રાખજો સંતો તો એમ પણ કહે છે કે આ જગતમાં માણસ જન્મીને લાકડા ભેરો થાય ને ત્યાર સુધીમાં પરમાત્મા એકવાર તો આપણને મળવા આવે ને આવે જ. પણ ક્યાં રૂપે આવે ને એ નક્કી નથી. ભગવાને 24 જ અવતાર નથી જઈ રહ્યા. ભગવાન ઈચ્છા ધરી અને અનેક રૂપ પ્રગટ કરે. આપણે આંગણે કદાચ કૂતરા તરીકે આવે અને જો સાહેબ લાકડી ઉપાડીને પરમાત્મા ભાગી જાય. આપણે આંગણે આવેલી ગાય કદાચ પરમાત્માના રૂપે પણ આવી હોય. તમારા આંગણે આવેલો કોઈ અતિથિ, કોઈ સાધુ બ્રાહ્મણ યાચક આવે એટલે અમારા કવિ કહે છે કે અમે તને સમય બનીને સમજાવીએ છીએ, હવે તો સમજી જા. એ માનો વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું. આ પરમાત્મા કહે છે આપણને બધાને, મને તમને. અરે હે માનો વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું. આ દુનિયામાં મારી ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. આ દુનિયામાં મારી ઈચ્છાથી ભિક્ષુક વેશ ધરું છું ત્યારે પરમાત્મા કહે છે કે હું ભિક્ષુક રૂપ પણ લઉં, ભિખારી.
અરે ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું, લંબાવું છું. પણ માફ કરો એવા શબ્દ સાંભળી પારાવાર પસતાવું. ભગવાન કે છે આને મેં ક્યાં આપ્યું? કોઈ આવે આલે, અવાજ આવે, ઘરમાં કોઈ નથી તો અવાજ ક્યાંથી આવ્યો? ભગવાન કહે છે કે આને મેં ક્યાં આપ્યું? હું હવે પસ્તાવું છું. આને નોંધી આપવાની જરૂર થાય. ઓલા શ્રીમંતોના સુખ સરાહી, શ્રીમંતોના સુખ સરાહી એના આંગળા જોવા હું તો આવું છું. પરમાત્મા કહે છે કે હું શ્રીમંત બનાવું, તમને પૈસાવાળા બનાવું, તમને ભૌતિક સંપત્તિમાં અઢળક આપું, પણ મને ક્યારેક એમ થાય કે લાવને એનું આંગળું જોવા જાવ. પણ યાદ રાખજો સાહેબ, પરમાત્મા શું કામ પાછો વયો જાય છે? શ્રીમંતોના સુખ સરાહી એના આંગળા જોવા હું તો આવું છું, તો આવું છું. પણ રજા સિવાય અંદર ન આવું. આવું લખ્યું હોય. અરે રજા સિવાય અંદર ન આવું. આવું વાંચીને વયો જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં મારી ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. હે માનવ વિશ્વાસ કરી. હવે તો એવો ક્રેઝ થઈ ગયો છે, ફાર્મ બનાવ્યું હોય ને કાંઈ મોટો બંગલો હોય ને એટલે દરવાજા ઉપર લખ્યું હોય કૂતરાથી સાવધાન, પણ ખરેખર નીચે લખવું જોઈએ કાઉન્સમાં કે 2 પગવાળા કે 4 પગવાળા. આ લખવું જોઈએ ને સાહેબ. ખરેખર કૂતરા કોણ છે? અતિથિ દેવો ભાવ. અતિથિ દેવનું રૂપ હોય છે. હવે સંસ્કૃતિની મજા જોવો છે. યશોદાએ કીધું કે બેન ભલે આવી રોટલો ખાઈને જા. અતિથિ દેવો ભાવ. તમે તો અતિથિ છો. ભગવાન મનમાં કહે છે કે અતિથિ દેવો ભાવ. હમણાં અતિથિને દેવ બનાવી દે. અને યાદ રાખજો, આપણે હરીફાઈ ન કરી મારે દેવ બનવું છે. અમુક સમયે આપણા છોકરા જ લખશે છાપામાં દેવ થઈ ગયા છે. છાપામાં જાહેરાત આવે છે ને કે અમારા ફલાણા દેવ થઈ ગયા છે. એટલે સંસ્કૃતમાં રમત છે સાહેબ, શબ્દોની બહુ સમજવા જેવી. અતિથિ દેવો ભાવ. હમણાં આને અતિથિ બનાવી દો એટલે મારી નાખો. પૂતના કેવા લાગી, બેન બેન તમારે રસોડાનું કામ હોય તો જાઓ, લાલાને હું હાચું. યશોદા ભોળા પૂતનાના ગોદમાં ભગવાનને આપ્યા છે. પણ ભગવાને આંખ બંધ કરી લીધી. શું કામ? આ માયાનું રૂપ છે. ભગવાનની દ્રષ્ટિ પડે ને તો ક્યાંક બળી જાય. ભગવાન કે આને એમ નથી મારવી. કારણ પૂતનાએ વિચાર કર્યો કે લાલાને મારવો કેવી રીતે? આ યશોદાના છૈયાને તો પૈ સ્થાનની અંદર ઝેર લગાવી અને એને ધવળાવીને મારી નાખ. એટલે ભગવાન વિચારે છે કે આવી છે માનો ભાવ લઈ અને અંદર દુશ્મનાવટ ભરી છે. ભગવાને આંખ બંધ કરી.
ભગવાન વિચાર કરે કે મારી માં યશોદા માટે તો હું સ્વર્ગ બનાવીશ, પણ આ તો કેટલાય પહુડાને મારીને આવી છે ને, અને આખીર એક માની વાત્સલ્યતા પૂર્ણ મને એ ધવડાવવાની છે, તો એને મારે સ્વર્ગ તો આપવું જ પડે. કોઈ વિદ્વાન કે છે ભગવાને આંખ એટલે બંધ કરી કે ભગવાન નીલકંઠ મહાદેવને યાદ કર્યા, પ્રભુ તું જો હળાહળ ઝેર ગળામાં રાખી શકતો હોય ને તો આના પૈ સ્થાનમાં રહેલું ઝેર હું પચાવી શકું એટલી મને શક્તિ દેજે. ભગવાને વિચાર કર્યો કે આને ધવડાવીને કેટલાયના આત્માને પોતાના શરીરમાં લઈ લીધા છે, લાવ પાછા ખેંચી અને મારા શરીરમાં મૂકી દઉં કે એને મુક્તિ મળી જાય. આજુબાજુ જોયું, કોઈ દેખાણું નહીં, અને પૂતનાએ લાલાજીને ગોદમાં લીધા. બધું ભાઈ અને હળવેકથી હાડીનો છેડો ઊંચો કર્યો અને ભગવાનને ધવડાવવા લાગ્યા. પણ ભગવાને દૂધની હારે એના પ્રાણને ખેંચવા લાગ્યા. અતિ પીડા થઈ, ગોવાલણનું રૂપ ત્યાગી અને રાક્ષસણીનું ભયંકર રૂપ છે. કિસા મુંજ મુંજ લામન શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ વિવૃત નેત્રે ચરણો રશ્મિન ગાત્ર ચિપતિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ ગોવાળિયાના છોકરા મને છોડી દે, મને છોડી દે. ભગવાન કહે છે કે એક વખત પકડ્યા પછી કોઈને છોડતો નથી મુક્તિ વગર. ભક્તિમાં જો પકડી લઉં તો મુક્તિ અપાવું, અને દુશ્મનને પકડીને તોય મુક્તિ અપાવું. ભગવાને પ્રાણ ખેંચા, ભયંકર એક કાળા પર્વત જેવી આ પૂતનાના પ્રાણ ગયા અને પડી હેઠી. બોલો કૃષ્ણ કનૈયા. ભગવાને પૂતનાને મુક્તિ આપી દીધી. તમે જુઓ, રામા અવતારમાં પેલા વેલા જ તાડકાને રામે મારી, અને અહીંયા ભગવાને પેલા પૂતનાને મારે. આનું કારણ શું? સંતો એનો જવાબ આપે છે. ભગવાને વિચાર કર્યો કે જે ભૂમિમાંથી આતંકવાદ પેદા થતો હોય એ ભૂમિને પેલા ઘમરોડી નાખો, પછી ઓલા તો મરવાના છે. સમજા? કે જેના ઉદરથી અસુરો પ્રગટે છે, પેલા એની માને મારો, એટલે બીજા અસુરો પ્રગટશે નહીં, ઓને તો મારવાના જ છે. એટલે રામા અવતારમાં પેલા તાડકા મારી અને કૃષ્ણ અવતારમાં પેલા પૂતના મારી. ધડાકો થયો, ગોકુળ વાસીઓ બહાર નીકળ્યા બધા. એ યશોદા, આમ તો જો તારા ફળિયામાં ભયંકર રાક્ષસની ફળી છે. લાલો ક્યાં છે? લાલો ક્યાં છે? એક ગોપીનું ધ્યાન ગયું. કાળમીટ પથ્થરના પર્વત ઉપર જેમ કમળ ઊભું હોય ને, એમ લાલાજી આ ભયંકર રાક્ષસણીની છાતી ઉપર ખિલખિલાટ કરી રહ્યા છે. યશોદા, આમ તો જો આ ભયંકર રાક્ષસણી ઉપર લાલો આપણો માં દોડી સાહેબ પહાડ ઉપર ચડે ને ઉપર ચડી
લાલાને લઈ લીધા અને થોડીક છેટી ગઈને આમ જોયું ને, યશોદાની આંખમાં જળજળી આવી ગયા. આનું નામ માં છે. પોતાનું સંતાન જો મુશ્કેલીમાં હોય ને તો માં કાંઈ ન જોવે, પેલા સંતાનને બચાવવા માટેનો પ્રયત્ન. ગોપીઓ દોડી યશોદા હાલો લાલાને ગૌશાળામાં લઈ લ્યો, આ રાક્ષસની છે. ગાયના ગોબરમાં ભગવાનને રગદોયડા છે. પછી ગૌમૂત્રથી સ્નાન કરાયું. ત્યારબાદ યમુના જળથી સ્નાન કરાયું અને એક એક ગોપી ભગવાનના એક એક અંગને ચોડતી જાય અને ભગવાનને ચોરી ચોરી નામ નવડાવે છે એક અંગને. ગોપીઓ વિચાર કરે મારા પ્રભુના એક એક અંગ કેટલા મધુરા છે, કેટલા રૂપાળા છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ અધરમ મધુરમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. અધરમ, અધર એટલે ઓઠ. ભગવાનના ઓઠ કેવા મધુર છે. વદનમ, મુખ કેવું મધુર છે. નયનમ, આંખ કેવી મધુર છે. મારો પ્રભુ હસે તો કેવો મધુર લાગે. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ હૃદયમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. મારા પ્રભુનું હૃદય કેવું રૂપાળું, એ હાલે તો કેવો રૂપાળો લાગે. હે, સમગ્ર સૌંદર્યતાનો પતિ હોય ને આવું પ્રભુ લાગે છે. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ ચલિતમ મધુરમ રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ હે મધુરાધિપતેરખિલમ મધુરાધિપતેરખિલમ ભગવાનને નવડાવ્યા પછી યશોદાએ પાન કરાવ્યું અને સંતોષ થયો. હાશ, મારા લાલાને કાંઈ થયું નથી. પણ ગોપીઓ ઠબકો આપે છે, યશોદા મારા લાલાનું રક્ષણ કરજે હો. તને ઘરના કામની બળતરા હોય ને તો તારા અમે ઘરના અમે કામ કરશું, પણ મારા પ્રભુને કાંઈ ન થાય ધ્યાન રાખજો. પૂતનાના વધ પછી સુખદેવજી પરીક્ષિત રાજાને ભગવાનની કુક્ષી ફેરોત્સવ યાદ રાખજો. વૈષ્ણવો રહ્યા ને એ ભગવાનની દરેક પ્રવૃત્તિને ઉત્સવમય માને છે.
એક વખત માં યશોદા સવારના પોરમાં લાલાજીને ઉઠાયેલા છે, દંત ધાવન કરાયું છે, મોઢું સાફ કરાયું છે, સ્નાનાદિ કર્યા પછી શ્રૃંગાર કર્યું છે. ભગવાન રોહિણી નક્ષત્રમાં જન્મા છે એટલે 27 નક્ષત્રો હોય. આજે ચોથી વખત નક્ષત્ર રોહિણી આવ્યું છે એટલે 27 ગુણ્યા 4 કેટલા થાય? 108. ભગવાન 108 દિવસના થયા. યશોદા લાલાજીને પૈપાન કરાવે, એમાં ભગવાનની આંખ ઘેરાણી. પૈપાન કરતા કરતા પ્રભુ છૂટા. આળસ મરડી હાથ ઊંચા કર્યા મારા લાલાજી. ત્યાં યશોદાને યાદ આવ્યું કે મેં ચૂલે ગંગી ગાયનું દૂધ મૂક્યું છે, જો ઉભરાઈ જશે ને તો મારો લાલો ભૂખ્યો. યાદ રાખજો, આ ગોપી ભાવ છે. પ્રભુને ભૂખ્યા પણ ન રાખે. એટલે પડખે એક વડના પાંદડાના આકારનું એક રેશમી વસ્ત્ર પાથર્યું છે અને ભગવાનને ત્યાં પધરાવ્યા છે. એમાં બાલ મુકુંદ રૂપી ભગવાનનું નાનું સ્વરૂપ, એના જમણા પગના અંગૂઠાને પ્રભુ મોઢામાં લેવા જાય, એમાં પ્રભુ પડખું ફરી ગયા. યશોદા કહેતી કે હે લલિતા વિશાખા, દોડો તો ખરા, મારો લાલો પડખું ફેરવતા શીખો. ગોપીઓ આવીને જોયું, કેવા લાગે છે. કરાર વિંદેન પદાર વિંદે મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનુષાશ્વરમ. કરાર વિંદેન, કર એટલે હાથ, અરવિંદ એટલે કમળ. ભગવાનના હાથ ગુલાબી કમળ જેવા છે. કરાર વિંદેન પદાર વિંદમ, પગ પણ કેવા છે? તળિયા ભગવાનના ગુલાબી કમળ જેવા. ગોપી કહે છે મુખાર વિંદે, મુખરૂપી કમળ ઉપર વિનિવેશયંતમ, હું વારી જાઉં છું મારા પ્રભુ ઉપર. કેવું રૂપાળું રૂપ છે. વટસ્ય પત્રસ્ય પુટેશયા, જાણે વડલાના પાંદ ઉપર મારો પ્રભુ હૂતો હોય ને, એવો મારો પ્રભુ બાલ મુકુંદ, એનું હું મનથી સ્મરણ કરું છું. બાલ મુકુંદમ મનસા. તમે જે પણ સ્તોત્રનો પાઠ કરો ને, એના જો એક એક શબ્દની ખબર હોય તો ઓર મજા છે. એનો ભાવ પ્રગટ થાય છે. એ બેનો, જાઓ આખા ગામને કહી દો, મારે ધુવાણા બંધ ગામ જમાડવું છે, ઉત્સવ મનાવવો છે, મારો લાલો પડખું ફેરવતા છે. ગોપીઓ રાજી થઈ, માં સારું કર્યું, અમે આટલો સમય તો લાલા હારે રહીશું. ગોપીઓ ઉભરાણી લાલાને હુવા દેતી નથી. યશોદા કે ગોપીઓ, મારા લાલાને ઊંઘ આવે છે, એને હુવા તો દો. પણ ગોપીઓ સુવા ન દે, વરી ચોટીઓ ભરીને જગાડે. યશોદાને એમ થયું કે આ મારા લાલાને હુવા નહીં દે ને, એટલે ગામડાનું ગામ, એટલે ઘરની પાછળ વાળો, એને કમ્પાઉન્ડ વોલ નહોતી, પણ અહીંયા કાંટાળી વાળ હતી. ગામડામાં તો આપત્તિ હોય, અને અહીંયા ઝાડવા હોય, એ ઝાડવાને નીચે ગાડાઓ, હાથી, પીડા હોય.
અને આ ગાડામાં તેથી ફ્રીજ નહોતા, એટલે દહીં દૂધ માખણ બગડે નહીં ને, એટલે ઝાડવાની નીચે ખુલ્લી હવામાં આ માટલાઓ રાખ્યા. યશોદાને થયું કે મારા લાલાને લાવ, કોઈ જોતું નથી ને. વાડામાં એક ગાડું પડ્યું હતું, એના ઉપર દધી પદાર્થોના માટલાઓ ભર્યા હતા, એની નીચે ખોયું બાંધીને ભગવાનને સુવડાવે છે. પણ આ બાજુ કંસને ખબર પડી કે પુત્રનો વધ થયો છે. જાહેરાત કરી કે નંદના છૈયાને જે મારે ને એને હું ઉપહાર આપીશ. એટલે એક અસુર વાયુ રૂપે આવે છે. જોયું કે આ નંદનો છોકરો એકલો પાછળના વાળામાં ગાડાની નીચે હૂતો છે. એ ગાડામાં હું પ્રવેશું અને વજન વધારું, એ દબાઈ જાય ને મરી જાય. સંસ્કૃતમાં ગાડાને શકટ કહેવાય. એટલે ભગવાન શકટાસુરના વધની લીલા કરે છે. ભગવાન ઘોડિયામાં હોતા હોતા આમ જોવે અને ઓલું ગાડામાં પ્રવેશો અસુર. મનમાં વિચાર્યું કે હા, મામાએ બીજું રમકડું રમવા મોકલું. ઓલી પેલા પૂતળી મોકલી પણ હાવ નકલી હતી. આમ દબાવ્યું ત્યાં તૂટી ગયા પૂતના. હવે ગાડું રમવા મોકલું. આ હલકું લાગે છે ભગવાન. એમાં ગાડામાં એ પ્રવેશો એટલે નામ શકટાસુર પડ્યું. ભગવાને જમણા પગથી આમ અડાળી અને ધારનારું ગાડું ઉતર્યું. ગાડું પડ્યું, હેઠું ભાંગી ગયું અને શકટાસુરનો નાશ. હવે ભગવાને ગાડા હે, આ ગાડામાં શું હતું? દૂધ, દહીં, માખણના માટલા ભર્યા હતા. હવે ગાડું ઉલડે અને હેઠું પડીને ભાંગી ગયું. એમાં ઓલા માટલા હેઠા પડે ફૂટ્યા. ચારે બાજુ દૂધ, દહીં ને માખણના ખાબોચિયા ભરાણા. હવે ગાડા હારે લાલાજી પણ અધર ઉલરા હોય અને એ હેઠા પડ્યા. એમાં દૂધ, દહીંના ખાબોચિયામાં ભગવાન પેલા પડ્યા. આમ કેડ લગી ડૂબી ગયા. માખણના લોંદાય પણ છે પડ્યા. એટલે નાનપણમાં ગામડામાં વરસાદ થાય ને એટલે નાના છોકરાઓ આમ જો ગારાની પાર કરી અને આમ કીચુબાળીએ રમતા, આમ પાણી જાય ને આમ પાણી જાય, વળી હાલકું કરે. એ મારા પ્રભુ શ્રી હરિ લાલાજીએ ઓલા માખણના પિંડાની આમ પારી કરવા લાગ્યા. દૂધને આમ લઈ જાય, દહીંને ઓલીકો લઈ જાય. ભગવાન રમવા માંડ્યા. હવે ગામડાનું ગામ માખી હોય અને દૂધ પદાર્થ હોય, માખી થાય. એક માખી આવીને હોઠમાં બેહે અને માખી અપલખણી હોય, આમ ઉડાડો એટલે અહીંયા જ પાછી બેહે. એમ લાલાજી આ માખને ઉડાડતા હાથ સેના વાળા ભર્યા હતા, માખણ વાળા. અને પ્રભુએ આમ કરીને માખણ ઓલી માખીને ઉડાડી. એમાં માખણ હોઠમાં આવ્યું અને ભગવાને પેલી જીભ અડાડી અને જિંદગીમાં પહેલા આવેલો માખણનો સ્વાદ મારા હરી છે. એટલે યાદ રાખજો, ભગવાનને જો ભોગ ધરાવી તો વેલા વાલામાં વાલું શું છે? માખણ છે. માખણ અને મિશ્રી. ભગવાને અહીંથી માખણનો સ્વાદ ચાખ્યો. વરી ગોપીઓ દોલી. યશોદા લાલાનું ધ્યાન નથી રાખતી. અમે ભલે 12 વાગે નવરા થાય પણ આખી રાત તારા ઘરનું કામ કરશું. યશોદા ઠબકો આપે છે ગોપી. આ લાલો તારો નથી, અમારો છે. યશોદા પણ રડવા લાગી. વરી ગૌશાળા, વરી લાલાને ગૌમૂત્રથી સ્નાન કરાયું, યમુના જળથી સ્નાન કરાયું અને ભગવાન પૈપાન કરવા લાગ્યા એટલે આનંદ થયો.
કંસને ખબર પડી શકરાસુર મર્યો એટલે એક પવન રૂપે અસુર આવ્યો છે. માં યશોદા લાલાને લઈ અને ફરિયામાં બેઠા છે. ભગવાન દેખી ગયા, હા સામે વંટોળ ચડ્યો. મામાએ ત્રીજું રમકડું મોકલું કે તૃણાવર્ત નામનો દૈત્ય. પણ માં અહીંયા આઈશે ને એના ગોદમાં તો હું રમી નહીં શકું. એટલે ભગવાને યોગથી પોતાનો વજન વધાર્યો. યશોદા કે મારો લાલો છે કે પથ્થરની શિલા, વજન સહન ન થયું એટલે ભગવાનને નીચે પધરાવ્યા અને માં ઘર કામમાં વળગી અને સાહેબ વંટોળ આવ્યો. લાલાજીને અધર ઉપાડ્યા. ભગવાનને લઈને ગોકુળની સરહદની બહાર જ્યાં જવા જાય ભગવાને મોચું મેકડું થાય. ત્યાં જવું છે, તને કંસ પાસે લઈ જાઓ, મને ઉપહાર મળે. અરે મૂર્ખા, કૃષ્ણ કહે છે ભગવાન કે હું સંકલ્પ કરીને આવ્યો છું કે 11 વર્ષ ને 52 દિવસ લગી ગોકુળની સરહદ નહીં છોડું. બોલ આમ જાવું છે કે નીચે? ભગવાનને પૂછ્યું. વજન વધ્યો, એનાથી સહન ન થયું એટલે એને નક્કી કર્યું કે નંદના ફળિયામાં એક મોટો પથ્થરો પડેલો. હાજી ગાયો ન આવે, નંદરાજા જોવે કેટલે પહોંચી ગાય. આ મોટી પથ્થરની શિલા આ રાક્ષસને એમ થયું કે આ વજન વધ્યો, નહીં લઈ જઈ શકું, લાવ આયા મારું. ભગવાન કે તારી અંતિમ ઈચ્છા પૂરી કરું. અને ભગવાને પગ ઝાલી અને સાહેબ તૃણાવર્ત બોલીએ કૃષ્ણ કનૈયા કી. ભગવાન હળવે 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 4 પગે ચાલતા શીખા છે. અને જોજો છોકરું ભાખોડિયા પહેરે હાલવા શીખે ને એટલે માની જવાબદારી વધે. હાચવું બહુ પડે. આયા વયા જાય. એમાં એક વખત લાલો વાળાની અંદર પાછળ વાળો, એમાં કાંટાળી વાળ, અહીંયા જવા જાય છે. ભાખોડિયા પહેરે હાલતા હાલતા ભગવાન એ ગોપી દેખી ગઈ. યશોદા આમ તો જો તારો લાલો કાંટાળી વાળ પાસે જાય છે. યશોદા દોયડા. યશોદા દોયડા લાલાને પકડી લીધા. પણ ઈ વાળની અંદર એક વેલો હતો અને વેલામાં એક નાના નાના લાલ લાલ કાળા મુખવાળા ફળ હતા. ઈ જ્યાં લેવા જાય યશોદા પકડે, બેટા કાંટા લાગશે. માં મને એ જોઈએ છે. ભગવાન રડવા લાગ્યા, માં મને એ આપો ને. યશોદા કે બેટા એ ખવાય નહીં. ના માં મારે જોઈએ છે. યશોદા કે લાલાજી અહીંયા બેસ, તને બહુ ગમે છે ને, લાવ તને એની માળા બનાવી દઉં. અને આ શું હતું? ચણોઠી હતી. એને સંસ્કૃતમાં શું કહેવાય? ગુંજા. યશોદાએ ચણોઠીની માળા એટલે ગુંજા માળા બનાવી. મારા વૈષ્ણવોને વિનંતી કે તમે ભગવાન ઠાકોરજીના ગમે એવા શ્રૃંગાર કરો, હોનાના કરો, ચાંદીના કરો, હીરા માણેકના શ્રૃંગાર કરો, પણ જ્યાં લગી ભગવાનને ચણોઠી નથી પહેરાવીને ત્યાં લગી શ્રૃંગાર અધૂરો છે. જેને ગુંજા માળા કહેવાય છે. તો જેને ઘરે ઠાકોરજીની મૂર્તિ હોય ને એને ચણોઠીની માળા પહેરાવી. ભગવાને 3 વસ્તુને અપનાવી છે. સમયાંતરે કહીશ. પેલી કઈ વસ્તુ? ચણોઠી. ભગવાનને પ્રિય છે, એને ગુંજા માળા કહેવાય છે. તમે હોનાના ઘરેણા પહેરાવો, ચાંદીના પહેરાવો, ભગવાન કહે છે મને નથી ગમતું, મને ગુંજા માળા પહેરાવો. આજ મારો શ્રૃંગાર. ત્યાર પછી
ભગવાને એક વખત જૃંભણ લીલા કરી છે. જૃંભણ લીલા એટલે જૃંભણ એટલે બગાસું. આજ લાલાજી અને માં યશોદા સ્નાન પૈપાન કરાવે છે. લાલાજી આજે છૂટતા નથી છાતીથી. યશોદા વિચાર કરી કે મારો લાલો જાજુ દૂધ પી જશે ને તો એનો ઓપોચો થશે. હવે પરાણે કેમ છોડવો? તો રડે. એટલે માં યશોદાએ ગુદગુદી કરી. એમાં લાલાજી દાંત કાઢવા ગયા છોડાવી લીધા. ભગવાને બગાસું ખાધું. જ્યાં યશોદાની નજર ગઈ ને તો બ્રહ્માંડનું દર્શન થયું. હજારો સૂર્ય, હજારો ચંદ્ર, અનેક સમુદ્ર, પર્વતો, પહાડ, હજારો જીવ જંતુઓ. ભગવાને જૃંભણ લીલા શા માટે કરી? યશોદાને કહેવા કે યશોદા, તને એમ હતું ને કે મારો લાલો જો વધારે દૂધ પીવે તો એને પેટમાં અપોચો થાય. માં, તું મારી એકની માં નથી, આ જગતના જીવોની તું માં વિશ્વંભરા માં છે. આનો અર્થ કે દરેકના ઘરની અંદર સાહેબ ઠાકોરજીને થાળ ધરાવવાની પદ્ધતિ હોવી જોઈએ. ભગવાનને તમે થાળ ધરાવો અને જો કોઈ અતિથિ આંગણે આવે, કોઈ ભૂખો આંગણે આવે અને એને તમે જો એ થાળ ધરાવો ને, આ ધરાવી અને એને જો તમે ખવડાવો તો યાદ માનજો તમે જગતના જીવોને જમાયેલા છે. આ ભાવ છે આખો પ્રગટ. અને મેં પેલા દિવસે જ કીધું હતું કે જેના ઘરની અંદર ઘીનો દીવો ન થતો હોય, જેના ઘરમાં અગરબત્તી ન થતી હોય, જેને ભગવાનને થાળ ન ધરાવાતો હોય, એના ઘરની અંદર સાહેબ હંમેશા દરિદ્રતા આવે. આજ નહીં કાળ. ટાઈમ નથી તો મેં એક એની પદ્ધતિ બીજી પણ આપી છે. જમવા બેહીતે આપણી પાસે તો થાળ ધરાવી છે ને, આપણને ખાલી 2 જ મિનિટ કહેવાનું, પ્રભુ પેલા તું જમી લે પછી હું જમું. આવો ભાવ પ્રગટ કરીને તમે જમશો ને, એ તમારા અનાજની અંદર અમૃતનો ઓડકાર આવશે. આપણી આ સંસ્કૃતિ છે. કહેવાનો આધાર, ભગવાને જૃંભણ લીલા કરીને આ બાજુ એક વખત મથુરામાં વસુદેવે પોતાના કુલગુરુ ગર્ગાચાર્યને બોલાવ્યા છે. ગર્ગાચાર્ય નંદને ઘેર જે દીકરા રહ્યા ને, એક રોહિણીનો દીકરો અને બીજો યશોદાનો, એ મારા દેવકીના મારા દીકરાઓ છે. અને ગર્ગાચાર્ય, તમે અમારા કુલગુરુ છો તો અમારા દીકરાના ત્યાં જે નામ પાળો ને. પણ યાદ રાખજો, ઉત્સવ મનાવતા નહીં, નગર કંસને ખબર પડી જશે. ગર્ગાચાર્ય આવ્યા છે. નામાકરણની વિધિ માટેનો ઉત્સવ ઉજવાય. યશોદા કે મારે ઉત્સવ મનાવવો. સમજ આવ્યા છે માં, છાના મુના નામ પાળવાની એમાં મજા છે. અને સવારના પોરની અંદર વાળાની અંદર વૃક્ષની નીચે 2 પાટલાઓ પાથરા છે. એકમાં રોહિણી બેઠા, એકમાં યશોદા બેઠા છે. રોહિણીના દીકરાના માથે હાથ મૂકી, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાસ્તે રામ ઇતિ બલાદધિકાયત બલમ વિદુઃ. આ રોહિણીનો મોટો દીકરો છે ને, એટલે આનું નામ હું રોહિણી રાખું. આ કોઈ પણ યુદ્ધ થશે ને, પેલા સંધિ કરાવવાનો ભાગ ભજવશે, એટલે એનું નામ સંક્રમણ પણ પડશે. અને જેનું નામ લઈ
અને જેને જીવનમાં આરામ મળશે ને જે શાંતિ પ્રિય છે એવું એનું નામ હું રામ રાખું છું. પણ એના જેટલું કોઈ પાસે બળ ન હોય ને એટલે એનું નામ બલરામ રાખું છું. બોલો બલરામજી ભૈયા. અને યુપીમાં મોટા ભાઈને દાવ કહે છે એટલે દાવ ભૈયા પણ કહેવાય છે. યશોદાના ગોદની અંદર મારા પ્રભુ ખિલખિલાટ હસે છે. અને જ્યારે ગર્ગાચાર્યની સામે જોયું તો ગર્ગાચાર્ય એના સામું જોઈને સમાધિ લાગી કે વાહ મારા પ્રભુ વાહ. નંદ રાજા જગાડે બાબા બાબા આ મારા દીકરાનું નામ તો પાડો. પણ ભગવાનના રૂપ જોઈને આમ જળજળી આવી અને કે નંદરાય આ તારા દીકરાનું નામ પાડતા તો મારું નામ ભૂલી ગયો. હરિ તારા નામ છે હજાર. હરે તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. હરે તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મોકામ, કિયા નામ લખવી કંકોતરી. અરે મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવિંદ. મથુરામાં મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવિંદ. મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવિંદ. એ દ્વારિકામાં રાય રણ ચોર, કિયા નામ લખવી કંકોતરી. દ્વારિકામાં રાય રણ ચોર, કિયા નામ લખવી કંકોતરી. અરે દ્વારિકામાં રાય રણ ચોર, કિયા નામ લખવી કંકોતરી. દ્વારિકામાં રાય રણ ચોર, કિયા નામ લખવી કંકોતરી. મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. જેને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો હરે તારા નામ હજાર, ક્યાં નામે લખ્યું. કઈ વાંધો નહીં, હમણાં 5 મિનિટમાં મોટીબા પાસે આપણે એક રાઉન્ડ લેશું. વાંધો નહીં. ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા કે આના તો કેટલા નામ છે, પણ આ વખતે થોડો કાળિયો દેખાય છે ને. ભગવાન શ્યામ શા માટે છે? ભગવાન 12 વાગે જૈનમાં કદાચ કલાક 1.5 કલાક 2 કલાકનો રસ્તો હોય, આપણે માની મથુરાથી ગોકુળનો. આમ તેથી તો ખાલી યમુના જ વહેતા હતા. એટલે ભગવાન રાત્રિમાં એમનામાં આવ્યા છે ને આખી રાત અંધારી હતી. શ્રાવણ વદી અષ્ટમી એટલે યશોદાએ તો હવાર લગી એમનામ હોતા હતા. ભગવાન આખી રાત આમ અંધારામાં આળોઈટા ને એમાં મારો પ્રભુ શ્યામ બન્યા છે. અને અંધારું લાગી ગયું છે. કોઈ કલ્પના કરી છે
ઘણી વાત કરી છે. કોઈ વિદ્વાન તો એમ કહે છે કે ભગવાન પેલા શ્યામ ન ખાલી કવિની એક કલ્પના છે. પણ જ્યારે કૃષ્ણ ગોકુળ છોડીને ગયા અને ઉદ્ધવજી સંદેશો લઈને આવ્યા, ત્યાં આ ગોપીઓ એટલી બધી રડતી હતી અને એક ગોપીમાં બીજા કૃષ્ણને જુએ અને એના આંસુડા એના શરીરમાં ઉડવા લાગ્યા ને એટલે એ ગોપી શ્યામ બની. પણ ગોપી ન હતી, એ પણ કૃષ્ણ હતા, એટલે કૃષ્ણ શ્યામ બન્યા છે. અને યમુનાજીનું જળ શા માટે કારું બન્યું છે સાહેબ? ગોપીઓ રળી અને આંજે ને એના આંસુઓને કારણે યમુનાજીનો જળ મને કારો કારો લાગે. કહેવાનો અર્થ, ગર્ગાચાર્ય કહે છે કે આ વખતે શ્યામ વર્ણ છે ને એટલે એને હું કૃષ્ણ એટલે કાળા, આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલીએ કૃષ્ણ ભગવાન. યશોદા કેવા લાગ્યા કે બાબા આવું અઘરું નામ મને ન આવડે, હું તો એને કાનો કહીશ. હે કાનજી તો તારી માં કહેશે પણ અમે કાનૂનો કહીશું. કાનજી તારે માં કહેશે પણ અમે કાનૂનો કહીશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનૂનો કહીશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનૂનો કહીશું રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી જઈશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહીશું રે. અરે એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી જઈશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહીશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહીશું રે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ. ગર્ગાચાર્ય રોકાયા છે. થોડીક નાનકડી 5 મિનિટની વાત કરી લઉં, પછી અમારે જયંતિભાઈ મહેમાનો આવ્યા છે એનું આપણી સ્વાગત કરવા માટેનો સમય આપીશું. ખાલી 5 મિનિટ આપણી અનુમતિ લઈને પ્રસંગ એક પૂરો કરી નાખો. વાહ, ઘોડાસરા સાહેબ આવ્યા કે નહીં? આજે ત્યાં આપણે પૂરું થઈ ગયા. ભગવાને એક સહજ લીલા કરી છે. ગર્ગાચાર્ય બ્રાહ્મણ છે. બપોરનો સમય થયો એટલે નંદરાય કહેવા લાગ્યા કે પ્રભુ તમે જમીન જાઓ. તો કે ભાઈ અમે બ્રાહ્મણ સ્વયં પાકી છે, અમે અમારી રીતે જમીએ રાંધીને. તમે કયો એવું અમે તમને સીધું આપીએ. મારે ખીર ખાવી છે. ગર્ગાચાર્ય ગર્ગાચાર્યે સ્વયં ખીર બનાવી અને ભગવાનને થાળ ધરી આંખ બંધ કરીને કહે છે કે મારા પ્રભુ પેલા તમે જમી લ્યો, પછી હું જમીશ. હું ત્યાં સ્નાન કરીને આવું છું. ભગવાન ખોળિયામાં હોતા હતા. હવે ઋષિએ બોલાવ્યા ગર્ગાચાર્ય. ભગવાન કે નો જાવ તો અવિવેક કહેવાય. હજી ભગવાન હાલતા નથી શીખ્યા, માન શીખ્યા છે 4 પગે. પણ કહેવાનું
ગર્ગાચાર્ય સ્નાન કરીને આવ્યા નામ જોવે ને તો મારા પ્રભુ સાહેબ ખીર આરોગે છે. ગર્ગાચાર્ય કે છે કે યાદવો અમારું રાંધેલું અમે ખાય, આ ભળાવી ખીર. એ યશોદા, યશોદા દોયલા, તારા છોકરાને સાચવ, આ ખીર ખાય છે. હવે ખીર અભળાઈ ગઈ, બીજી બનાવવી પડશે મારે. ભલે પ્રભુ, વળી બીજી ચોખા ને દૂધ આપ્યું, લાલાજીને લઈ ગયા. બીજી વાર ખીર બનાવી અને ગર્ગાચાર્ય કહે છે કે મારા ઠાકોરજી તમે જમી લેજો. હવે ભગવાન કે એક બાજુ ખીજાય છે ને એક બાજુ મને બોલાવે છે, કરવું કેમ? વરી સ્નાન કરવા ગયા અને આવીને જુએ તો મારા પ્રભુજી ખીર આરોગે છે. ગર્ગાચાર્ય વરી ખીજાણા હતા. યશોદા, આ તારા લાલાને વાળ. વરી યશોદા આવે, મારા લાલાને હમણાં જ ઘોડિયા મેં સુવડાવ્યો હતો અને કઈ અહીંયા પહોંચી જાય ખબર નથી રહેતી. અને ત્રીજી વાર ખીર બનાવી અને ગર્ગાચાર્ય આવીને જોવે અને સાહેબ પ્રભુ એના સામું આમ જોયું. ગર્ગાચાર્ય જોઈ રહ્યા, ઓહો, આ જગ્યાએ ગર્ગાચાર્યને શંખ ચક્ર ગદા પદ્મધારી શ્રી હરિ વિષ્ણુના દર્શન કરાવ્યા. ઓહો મારા પ્રભુ, તું ભોજન કરતો હતો, હું તને એટલું કહેતો હતો. મારા પ્રભુ, તું જ મને ખવડાવ. હવે હું મારા ભાઈ ક્યાંથી? અને ભગવાન હરવીકથી એના મોઢામાં આમ ખીર વાળા આંગળા આપે. અહીંયા યશોદા દોડીને આવ્યા કે લાલો આવ્યો નથી ને. જ્યાં આવે ને જોવે ને તો સાહેબ કૃષ્ણ ખાય, લાલાજી, અને ઈ એઠા હાથે ગર્ગાચાર્ય જમે. યશોદા કહે છે કે અરે રે બ્રાહ્મણ, અત્યાર લગી એમ કહેતા હતા ન ખાય અને આ એઠા હાથે ખાવા લાગ્યા, આ શું? એ બાપજી, તમે તો હમણાં 3 વાર ખીર બનાવી અને મારા લાલાને આ પ્રમાણે કહી અને હવે એના એઠા હાથે ખાવ છો? ગર્ગાચાર્ય રડવા લાગ્યા. માં યશોદા, હું ભૂલો ને ભટકો રહ્યો ને, એમાં હું પરમાત્માને ઓળખી ન શક્યો, મને માફ કરી દે બાપ. અને જે સ્વયં ભગવાન એના જ મુખની અંદર પ્રસાદ આપે પછી ભાઈ ભવની ભૂખ ભાંગી જાય. મારા પ્રભુ સુંદર મજાની લીલા કરી રહ્યા છે. આજે પાછો આપણે 3 થી 6 નો સમય લેવાનો છે, એટલે વધારે સમયને બગાડતા અમારે જયંતિભાઈ ને ઘોડાસરા સાહેબ એ બેઠા છે એટલે નવનીત લેપન ન્યાય ન હોય પણ જગતને ખરેખર જાણ થવી જોઈએ. સાહેબ કલેક્ટર દરજાના માણસો હતા અને સરળ સ્વભાવનો મન કુટિલાઈ જથા લાભ સંતોષ સમાય. હંમેશા સમાજનું સરળ જીવન જીવી અને જેને સેવા કરી છે. અને મિત્રો, અમારે તો મોટી ગર્વની વાત એ છે, આ જેમ મહેસાણા સંચાલિત સંસ્થા છે ને, એમ અમારા મોરબીના પાટીદાર સમાજની સંચાલિત આનાથી પણ રળિયામણી લાગે એવી સંસ્થા અહીંયા થઈ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે એના સાહેબ પ્લાનિંગ માટે સાહેબ આવ્યા છે. જયંતિભાઈ, અમારા રામજીભાઈ સબ્રસવાળા, જમીન ખરીદાઈ ગઈ છે પણ હવે એનું કામ શરૂ કરવું એટલે ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં એનું પ્લાનિંગ પાસ થવું જોઈએ. દરેક સ્ટેટના કાયદાઓ જુદા હોય છે, દરેક મહાનગરપાલિકાના કાયદાઓ ગવર્મેન્ટના આધારે જુદા હોય છે. એટલે એની ગૂંચમાંથી સાહેબ
વ્યવસ્થિત રીતે એ પ્રમાણે માં ઉમૈયા એને આશીર્વાદ આપે ને કાર્ય પૂર્ણ થાય. તો વધારો, આપનું સ્વાગત છે. અને સાહેબ બે શબ્દ તમારે જયંતિભાઈ આજે આપ બોલવા જ પડશે સાહેબ. હું કહું છું ને, ભક્તિમાં યાદ રાખજો, ટીલા ટમકા વાળા નથી સાધુ, એ તો તમને છેતરશે. પણ સાહેબ સફારીમાં કોટ પેટમાં રહેલા ને એ યોગ્ય સંત ને સાધુ છે, જે સમાજની સેવા કરી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય એવા આપણે જયંતિભાઈ કવાડિયા આવ્યા છે. આ કુટુંબ તથા સૌ પોતાનું અહોભાગ્ય માને છે. બાપભાઈ ઘોડાસરા પણ આજે અહીંયા ઉપસ્થિત છે. પૂર્વ કેબિનેટ મંત્રી આપણા હતા જયંતિભાઈ. અહીંયા ધન્ય ગરિધનભાઈ હમણાં દેપાળિયા સાહેબની કથા કરીને અમે આવ્યા છે. હો, હજારો માણસો વચ્ચે બહુ મજા આવી સાહેબ. શું કહ્યું? વાહ. શાલ ઉઠાડીને યજમાનો સન્માન. શાલ ઉઢાડીને જયંતિભાઈ અને ગોરાસરા સાહેબ બંનેનું ભીખા દાદા સન્માન કરશે. જોરદાર તાળીથી બતાવો. જયંતિભાઈ કવાડિયા એ આપણા પૂર્વ ગુજરાતના મંત્રીશ્રી હતા. મંત્રીશ્રી હતા. ખાસ કરીને આ ભગવત કાર્યનો આપણને સૌને લાભ આપ્યો છે એવા મોરબી શ્રી ભીખા દાદા અમને અને એમના સૌ પરિવારજનો. મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ એ આપણા ઋષિમુનિઓ, તપસ્વીઓ, સંતો, મહંતો, શાસ્ત્રી એ આપણી ટકાવી છે. આપણે બધા એમના ઋણી છીએ. મા ગંગાના કિનારે એ હરિધામ હરિદ્વાર, અને અહીંયા આજે ભાગવત કથાનું સુંદર મજાનું આયોજન ભીખા દાદા અને પરિવારે કર્યું છે. એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. ભારત વર્ષ એ આપણી પુણ્ય ભૂમિ છે. પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણ ભગવાનના એ બાળ લીલાઓ અને એમની લીલાઓ શાસ્ત્રીજીના સ્વમુખે ભગવાન શ્રી રામ અને અન્ય સંતો મહાપુરુષો એ જે આપણને સૌને એક જીવન જીવવાની પ્રેરણા આપી છે, અને એ રાહ ઉપર આપણને આપણા ઋષિમુનિઓ સંતો ચલાવે છે. આપણું ફરીથી કહીશ કે આપણું સદભાગ્ય છે. કારણ કે મારું તો જે કંઈ ખેડાણ નથી, પણ સંતો મહંતોના સાનિધ્યમાં બેસી અને કંઈક થોડું ઘણું પણ શીખ્યો છું, સમજો છું. આદ્ય શંકરાચાર્યજી એ પણ જેમણે આ ભારત વર્ષને એક તાંતણે આજથી હજારો વર્ષ પહેલાં ચારધામ, ચારે ભારતની એ ભુજા સમાન એ ભૂભાગ ઉપર એ ચાર મઠની જે સ્થાપના કરી અને આજે આપણી એ પ્રણાલી જીવંત રાખે છે. એમને વિવેક ચૂડામણીનો ગ્રંથ શાસ્ત્રીજી મનુષ્યતમ મુમુક્ષુતમ મહાપુરુષ શાસ્ત્રી જે વાત કરી છે કે આપણે બધા જીવોએ મનુષ્યત્વને પામવાનું છે. મનુષ્ય એનીમાં તો જન્મ્યા છે, સમજાવે છે શાસ્ત્રકારો, પણ જીવની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય એ ભાવો જે મૂક્યા છે. ગીતાએ પણ આપણને શીખવાડ્યું છે. તો એ આદ્ય શંકરાચાર્ય જે આપણને કહે છે કે ભાઈ જીવને આપણે મનુષ્યત્વને પ્રાપ્ત કરવું, મહાપુરુષ એટલે કે જ્ઞાની પુરુષોના સાનિધ્યમાં એ બેસવું, એમનો ઉપદેશ, એમના અનુભવો, એમની પરવાણી એ સાંભળવી, અને ત્રીજું
મુમુક્ષ ભાવ એટલે પરમ તત્વ, ઈષ્ટ તત્વ, એમના તરફ આપણો જીવનો હંમેશા માટે ભાવ રહે. આ ત્રણેય વસ્તુ દેવોને પણ દુર્લભ છે, આવું આપણને સમજાવ્યું છે. એટલે વિશેષ મારે બીજું કંઈ કહેવાનું હોય જ નહીં. પૂજ્ય શાસ્ત્રીજીની પણ એક જેને કહીને ધારદાર જે વાણી છે, અસ્ખલિત એમનો જે પ્રવાહ છે, મને ચોક્કસ ખાતરીનો વિશ્વાસ છે. કારણ કે હમણાં જેમ શાસ્ત્રીજીએ કીધું એ અમારા પરિવારને પણ એક સદભાગ્ય સાંપડ્યું કે એમના સોમુખે એ ભાગવદ્ ગીતા દેપાડીએ, અમારું પડદરી તાલુકાનું ગામ છે, નાનું એવું ગામ. પણ શાસ્ત્રીજી ખરેખર જે માણસો, જે શ્રોતાઓ એ આવ્યા અને મળે ત્યારે જરૂર આપણે યાદ કરે કે સાહેબ બહુ મજા આવી. એટલે આપણે શાસ્ત્રીજીના પણ ઋણી છીએ. વિશેષ નહીં કહું, હું તો વહીવટનો માણસ, કલેક્ટર, કમિશનર, ઘણા હોદ્દા ઉપર કામ કર્યું, પણ જનતાનો સેવક છું સ્વામી આચાર્ય. કારણ કે આખું આ બ્રહ્માંડ અને વિશ્વનું જ્યારે વાંચન અને ચિંતન કરીએ ત્યારે હું એ સમજો છું કે જેમ તડકાના પ્રકાશમાંથી, બારીમાંથી પ્રકાશ આવે અને નાના નાના રજકણો આપણે જોયા છે ને, એ રજકણોથી મારું કોઈ અસ્તિત્વ વધારે નથી. દેટ આઈ અન્ડરસ્ટુડ. એ હું એવું સમજો છું. એટલે આપણે બધા પામર જીવો છે, પરમ તત્વ, ઈષ્ટ તત્વના આશ્રય રહી અને આપણા જે કંઈ સમજાયું છે ગીતાએ, કર્મયોગનો જે સંદેશો કાર્ય કરતા રહીએ અને 100 વર્ષ આયુષ્ય ભોગવે જે સમજાવ્યું છે એ જ સૌ બધાને પરમ કૃપાળુ પરમાત્મા એમના આશીર્વાદ વરસાવે એવી વાણી સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. થેન્ક યુ. મારી સાથે પધારેલા ભાઈ લીંબાભાઈ, ઘોડાસરા સાહેબ, રામજીભાઈ. અને રામજીભાઈને મેં અત્યારે પૂછ્યું કે તમે સબરસ કેમ કહે છે બધા? મને ખબર નહોતી, કારણ કે સુરતમાં સબરસની કઢી વખણાય છે. એટલે મેં કીધું તમારું કંઈ આમાં બ્રાન્ડ છે તો મને કે મારું પીણું વખણાય છે આ એવા. અને તમામ જે હરિભક્તો અને સમાજના મોભીઓ અને આગેવાનો અને બહેનો, મિત્રો, આ ભાગવત સપ્તાહ આપણે ઘણી વખત વિચાર કરતા હોઈએ કે ક્યાંય ને ક્યાંય આ એક ભૂમિ એવી છે કે જ્યાં ધર્મની સંસ્કૃતિ સાથે આ નગર જોડાયેલું છે. અને એ નગરની અંદર આપણે સપ્તાહ કરવા આવ્યા છીએ એટલે આપણે મનથી એટલું તો વિચારીએ કે આપણે વર્ષો પહેલાં એક મકાન બનાવ્યું હોય અને પછી બધા પરિવાર નક્કી કરે કે આપણે આ મકાનને કલર કરવો છે. કલર કરવો એટલે રંગારાને બોલાવે કે ભાઈ આ કલર કરવાનો છે. અને કલર આપે એટલે પછી રંગારો કાચ પેપર લઈને આવે છે. એ દિવાલની અંદર જૂનો જે કલર છે એ કલરને કાચ પેપરથી ઘસી ઘસી ઘસીને કાઢે છે અને પછી એના ઉપર એ નવો કલર લગાવે છે. તો આ ઘડી આપણા માટે એવી છે કે આપણી આ ઉંમર સુધી આપણો જે જૂનો કલર છે એ કલર કાઢીને આ જગ્યાએથી એક એવો નવો કલર લગાડીને જઈએ કે જીવનની ઘડીઓને યાદ રહીએ. એવી શુભેચ્છા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, જેને મને માયા નગારી. મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એવો દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, જેને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો છે, એને મને માયા લગાડી રે.
અરે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા અરે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એ ગોપીઓનો પ્રાણ પ્રિય રાજા રણછોડ છે જેને મને માયા એ લગાડી રે ગોપીઓનો પ્રાણ પ્રિય રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે હરે હરે. જેને મને માયા એ લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે જો જો હા હવે સાચું લઈ જાને તારી સંગા તારા ગમતું મને લઈ જા લઈ જા લઈ જા મને લઈ જા અને તારી સંગાત તારા વિના ગમતું નથી મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી અરે અરે ઓ મન શ્રી રાધે એ ભજ મન 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 શ્રી રાધે मन श्री राधे के भज मन श्री राधे के भज मन श्री राधे भज मन श्री राधे 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 बोलो भागवत भगवान की जय।